સામાન્ય જનતાને મોંઘવારીથી રાહત આપવા કેન્દ્રની મોદી સરકારે કર્યો છે મહત્વનો નિર્ણય। કેન્દ્ર સરકારે સસ્તા ભાવે ચોખા વેચવાનો કર્યો છે નિર્ણય। સરકાર આવતા સપ્તાહે છૂટક બજારમાંથી પ્રતિ કિલો 29ના ભાવે ભારત રાઈસ બ્રાન્ડ હેઠળ ચોખા વેચશે। સરકારે વેપારીઓને ચોખાના સ્ટોકનો પોર્ટલ પર ખુલાસો કરવાનો પણ આદેશ આપ્યો છે। વિવિધ જાતના ચોખાની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો હોવા છતાં છેલ્લા 1 વર્ષમાં ચોખાના છૂટક અને જથ્થાબંધ ભાવમાં લગભગ 15% વધારો થયો છે। ચોખાના વધતા ભાવને અંકુશમાં રાખવા સરકારે 2 સહકારી સમિતિ નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ અને નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા સાથે મળી છૂટક બજારમાં સબસિડીવાળા ભારત રાઈસ પ્રતિ કિલો 29ના ભાવે વેચવાનો નિર્ણય કર્યો છે। ई-कॉमर्स प्लेटफॉर्म पर ચોખાનું વિતરણ કરાશે। આવતા સપ્તાહે 5 થી 10 કિલોના પેકમાં ભારત રાઈસ ઉપલબ્ધ કરાવાશે। પ્રથમ તબક્કામાં સરકારે 5 લાખ ટન ચોખા છૂટક બજારમાં ફાળવ્યા છે।